ગાવ શબ્દ શસ્ત્ર છે અને શબ્દ શાસ્ત્ર છે. શબ્દ મારી પણ શકે અને એ જ શબ્દ તારી પણ શકે. દ્રૌપદી જો ઓંધળાના પુત્ર ઓંધળા ન બોલ્યો તો મહાભારતનું સર્જન ન થયું હોત. એક શબ્દ કદાચ જો ધ્રુવને ન મળ્યો હોત ને તો અવિચળ પદ પ્રાપ્ત ન થયું હોત. એક શબ્દ કદાચ જો વાલિયા લૂંટારાને ન મળ્યો હોત ને તો વાલિયામાંથી વાલ્મીકી બની રામાયણ જેવું ઉત્તમ મહાકાવ્ય આપણને ન મળ્યું હોત. અને એક શબ્દ કદાચ જો પ્રહલાદને ન મળ્યો હોત ને તો હિરણ કશ્યપુના ભૂકા કાઢી નાખ્યા હોત. ભલામણ આ શબ્દની તાકાત છે. અને બારોટ સમાજ તો શબ્દનો જાણતલ ને માણતલ બે છે. ભલામણ આ સમાજ બોલવા વાળો સમાજ છે અને કોઈ બોલે ને તો એક એક શબ્દનો જાણતલ સમાજ છે. ભલામણ જે કલા જગતનો વરેલો સમાજ છે. ભલામણ પણ કલાકાર એટલે શું? ખાલી બોલી નાખવું, પૈસા આપીને ગાઈ નાખવું એ કલાકાર નથી. ભલામણ કે ભાવનગરની અંદર 18 પાદરનો મહારાજા જે વજયસિંહ મહારાજ અને એ વિશે મોહન મારવાડી પોતાની કંપની લઈને ભાવનગરમાં પોતાનો ખેલ નાટક કરવા માટે પોતાની કંપની લઈને આવ્યા. મોહન મારવાડી અને બરોબર કહેવા છે કે મોહન મારવાડી ભલામણ પાત્ર ભજવો તો એવું પાત્ર ભજવો કદાચ જો સ્ત્રીનું પાત્ર ભજવ્યું હોય ભલામણ પ્રભાનર બાને છે ભ્રુકુટી કમાન છે નૈન કજ રાજ છે મૂર્ખસલ માય ગુલપતિ હોઠ મારી સ્નેહ જલ દિલ વાલી હાથ કી હિલોર જैसे हम शरण नाई है चमके जवेरी से मुखमाई मोती खरे हुंगर अंगड़ाई देखी मेनका मुजाई है आतम ऐसे रूप देखी चंद्र को चकोर बोली नख शिखर नोरवारी बामा मन भाई है क्या पिंगल हुदी पदमणी ने गोखेटी गात्र गात्र देव हुदा मन डगे ने मानव कहतो मात्र हाथे चूड़ी यम ने यम शरी का हाथ पण मारू ने जदी घड़ी यदि नवरो दीना नाथ आવું સ્ત્રીનું પાત્ર ભજવતાળી યુવાન તો યુવાન ભલા માણે પણ આધેડ વાળાનો માણસ હોય ને એનું દિલ પણ થડકારો ચૂકે. આવું રૂપ આવું સ્ત્રી પાત્ર ભજવે. અને કદાચ જો રાજાનું પાત્ર ભજવ્યું ને ભલાવાણે તો સાચો રાજા હોય ને એ વિચાર કરતો થઈ જાય કે ખરેખર રાજા તો આવો હોવો જુઓ. ભલામણ આ મોહન મારવાડી જે દિવસે ભરતુહરીનું પાત્ર ભજવે અને સામે 18 પાદરનો મહારાજા બેઠેલો. ભલામણ અને પાત્રની જે શરૂઆત થઈ ને તાળીઓ પડકારનો હકા વાહ મોહન વાહ મોહન વાહ મોહન. ભલામણ પણ ભરતુહરીના પાત્ર શબ્દની ઠોકર લાગી હોય અને ઇતિહાસ તો તમારા માટે જાણીતો છે. ભલામણ પિંગળાનો ભરતુહરીનું વર્ણન કરવાનું આવતું નથી. પણ ભરતુહરી જે દિવસે ભલામણ સાધુ વેશ ધારણ કરતા આદેશ અને હલેકનો નાદ કર્યો અને જે દિવસે પિંગળા જરૂખી આવીને ઊભી રહી. ભલામણ અને એ વખતે ભરતુહરીએ કીધું હતું ભિક્ષા દેને મૈયા પિંગળા जोगी उभो तारे द्वार मैया पिंगला भिक्षा देने मैया पिंगला. એ પિંગળા હવે મને ભિક્ષા બાપ સંસાર સાર છે મોહમાયાનો બંધનો શું છે ને એ બધું એમ જાણી લીધું. અને ત્યારે પિંગળા કહેતી હોય કે મરે જોવા છે રાજા ભેખ રે તમારો ખાવું ઝેર કટાર કેસર ચંદન છોડીને આવ્યા કેસર ચંદન છોડીને આવ્યા ધર કબ ભૂત અવતાર રાજા ભરતરી. આમ ભરતુહરીનું પાત્ર ભજવા ભલામણ અને 18 પાદર મહારાજા વજયસિંહ ખુશ થઈ જાય અને વાહ મોહન વાહ મોહન વાહ મોહન કરે અને પગમાં હોનાનો તોડો હતો ને છૂટો ઘા કર્યો કે લે મોહન આ તને બક્ષિસ કરું છું. ભલામણ પણ કલાકાર કોને કહેવાય ને એની વાત છે. અને એ વખતે મોહન મારવાડી ભલામણ ભરતુહરીના વેહમો હતો થંભી ગયો અને પાત્ર ભલામણ અને પાત્ર હાથમાં પગનો તોડો હોનાનો હતો ને લઈને છૂટો મહારાજના હમો ઘા કર્યો તો મહારાજ શું આપો છો તમે કે આજ તારી કલા ઉપર કુરબાન છું. ભલામણ આ તને બક્ષિસ કરું છું. ત્યારે મોહન મારવાડી કહેતો કે મહારાજ તમે કેટલા પાદરના ધણી છો કે 18 પાદર ધણી કે મહારાજો 92 લાખ માળવાનો ધણી છું. અત્યારે કદાચ આ તમારી બક્ષિસ હાથમાં ધારણ કરું ને તો મારો ભરતુહરી લાદન મારું ભરતુહરીનું પાત્ર લાદન. ભલામણ હું કલાકાર છું
સ્ટેજ ઉપરથી ઉતરું તો તમે બક્ષિસ આપો, તમે ક્ષત્રિય છો, રાજા છો, સ્વીકારી લો. બાકી આ પાત્રમાં જો સ્વીકારો ને તમારું પાત્ર લાજબ આપો. ત્યારે કે મોહન આ ભાવનગર છોડી દેવું પડે, હાલ છોડવું પડે તો મંજૂર છે મહારાજ, બાકી મારા પાત્રને લજવું ને તો મારી કલા લાજે ભલામણ. એમ આ કલાકારોએ કલા કરી બતાવી છે ભલામણ. કલાકાર આને કહેવાય. પછી રૂપિયા માટે સ્ટેજ ઉપર ગમે તેવું બોલવાનું કે ગમે એવું ગાવાનું કે રૂપિયા લઈને ગાઈને નાચે ને બાચે બરોબર મુબારક છે જે કરે તે, આપણે કોઈનો વિરોધ નથી કરતા ભલામણ. કલાકારને યાદ કરો તો મણિરાજને યાદ કરવો પડે ભલામણ. કે ગમે તેવો મોટો ધુરંધર કલાકારો બેઠા હોય, ગમે એવા ભજનો ગાયો હોય, પણ મણિરાજ બેઠો હોય ઊભો થાય ને ભલામણ તો વસ્તી વિચાર કરતી થઈ જાય, કલાકારો વિચાર કરતા થઈ જાય કે હવે અમારે શું ગાવું એ ભલામણ. જેને ઉત્તર ગુજરાતી સંસ્કૃતિને જાગૃત કરી છે મણિરાજ બારોટી. ગાયો તો એટલું જ નહીં, પણ ઉત્તર ગુજરાતી સંસ્કૃતિના જૂના લોકગીતો હતો ને એ વિસરાઈ ગયેલી સંસ્કૃતિ કદાચ જો બહાર લાવ્યો હોય ને તો મણિરાજ બારોટ લાવ્યો હતો ભલામણ. એના માટે એકવાર જોરદાર તાળીઓનો ગળગળ. પાટણમાં જે મણિરાજ બારોટ રોડનું કંઈક નામ પાડવા આવ્યું છે, નામ રાખ્યું છે મને લાગે. એટલે આવા કલાકારો આ દુનિયાની અંદર થઈ જાય. આ સમાજે તો દુનિયાને ઘણું આપ્યું છે ભલામણ. આજના સમાજમાં થોડું વિસરાઈ જાય છે, ટીવીમાં ફિલ્મોમાં બધું ભૂલાઈ જાય છે. બાકી લોક સંસ્કૃતિને જીવંત રાખવું હોય ને તો માધ્યમ હોય ને તો આજના સમયમાં લોક ડાયરા અને આપણી સંસ્કૃતિના નાટકો. અને નાટક અને લોક ડાયરો બે જેવું માધ્યમ છે કે બાપ અને દીકરી સાથે બેસીને સાંભળી શકે, મા અને દીકરો સાથે બેસીને સાંભળી શકે, ભાઈ અને બેન હાથે બેસીને સાંભળી શકે. લોક સંસ્કૃતિની વાતો થતી હોય ને તો આ માધ્યમે આજ તમારા સમાજે હજુ સુધી પણ જાળવી રાખ્યું છે ભલામણ. કલાની એક નાનકડી વાત કરી દઉં ને, એક બહુરૂપી પોતાના ગામ બીજા ગામમાં કલા માટે જતા હોય ને, બહુરૂપી વાળા તો 8-10 દાડા 15 દાડા રોકાતા હોય, જુદા જુદા વેશ કરે. અને એ કલાકાર યુવાન હતો ને એટલો સ્વરૂપવાન હતો, કામદેવ પણ એના આગળ લાજી મરે ભલામણ. આટલું રૂપ, આવો બહુરૂપીનો રૂપાળો યુવાન હતો. અને દરેક મેલ્લે મેલ્લે પોતાનો પાત્ર ભજવીને જાય. પણ એક દિવસ બીજો દિવસ એક મહેલામાં પ્રવેશ કર્યો, સામે એક સ્ત્રી ઊભી હતી ને, એ સ્ત્રીને જોઈને તો એના પગ થંભી ગયા. બહુરૂપી હતો એના યુવાનના. હા હું જોઈ જ રહ્યો, એક ધારો વિચાર કરવા માંડ્યો કે આ શું. એના મનમાં વિચાર એક જ માટે આવ્યો હતો કે એ બહુરૂપી જે યુવાન હતો ને એની પત્ની, એનું નામ માલી, અને એનું મરણ થયું હતું. અને આજ એના હામી જે સ્ત્રી ઊભી હતી એ માલીની ઝેરોક્ષ કોપી ઊભી હતી. એની પત્ની માલી હતી ને એને લાખું હતું અને એના રૂપમાં વધારો કરતું હતું લાખું. એવું જ લાખું સામેની સ્ત્રીનું હતું. એને વિચાર કર્યો કે મારી પત્ની તો મરી ગઈ છે, પણ આજ એ જ હુબહુ ઝેરોક્ષ કોપી અહીંયા ઊભી છે. એને જોઈ નીકળી ગયો. બીજા દિવસે પોતાનું પાત્ર, બીજું પાત્ર ભજવીને આવ્યો. ત્રીજા દિવસે આવ્યો. આમ બંનેની નજરો મળી એકબીજાની. નેનો આંખોની પણ પરિભાષા હોય છે ભલામણ. પેલી બાઈ હતી વિધવા હતી, આ બહુરૂપી યુવાન તો એને જોયું. 4 દિવસ ત્યાં બંને વાતો કરવા માંડ્યા. 5મો અને 6ઠો દિવસ થયો ને એટલે મનોમન બંને જણા પ્રેમના તાંતણે બંધાણા. 6ઠા દિવસે એને વિચાર કર્યો અને બંનેની વાતચીત પણ કરી કે તું વિધવા છે, મારે પત્ની નથી, આપણે ભાગી જઈએ, લગ્ન કરી લઈએ. કલાકાર શું છે ને એની વાત છે. 6ઠા દિવસે વિચાર કર્યો અને 7મા દિવસે પેલી બાઈ તૈયારી હાથે ઊભી હતી, આવે જ એના હાથે નીકળી જવાનું હતું. અને પેલો પાત્ર ભજવીને પાત્ર બનીને ગયો ને એટલે સ્ત્રી સામે જ ઊભી હતી અને એને કીધું ચાલ આપણે નીકળી જઈએ. ત્યારે એ બહુરૂપી યુવાન તો નામ પણ મને યાદ હતું, ભૂલી ગયો છું, સત્ય ઘટના છે. એને કીધું તો કે આજ હું કયા પાત્રમાં છું તને ખબર છે? કે હનુમાનજીના પાત્રમાં. તો કે તમે હું હનુમાનજીના પાત્રમાં છું. તો હનુમાનજી તો બાળ બ્રહ્મચારી હતો અને આજ તું સામે ઊભી છો ને એટલે મને મારી માં સીતા જેવી લાગો છે. ને બાપ, મારી જો ભૂલ થઈ હોય ને તો મને માફ કરી દેજે, બાકી હું કલાકાર છું ને આજ તો હનુમાનના પાત્રમાં છું ને આ પગલું મારાથી ભરાય નહીં ભલામણ. આ કલાકાર કહેવાય. બાકી કલાકારો તો અત્યારે જે હોય એમને મુબારક. ગુજરાતનો કોઈ કલાકાર એવો નથી જેના ભેગો મેં પ્રોગ્રામ નથી. અભિમાનની વાત નથી કરતો,
પણ બધાય કલાકારોના ભેગા પ્રોગ્રામ કરીશ. અમે બંને ડાયરાના જ કલાકારો છીએ, પણ આ ઘરનું આંગણું છે ને એટલે અમને તો આ ડાયરાથી મોટો કલાકાર આ પ્રોગ્રામ લાગે છે ભલા મારે. કારણ કે ઘર હોય ને જ્યાં ભાવ હોય ને ત્યાં ભાવ ન હોય. જ્યાં ભાવ હોય ને એ પૈસાનો ભાવ ન હોય, બીજા બધે ભાવ કરવાના હોય. પણ હરેશે કીધું કે મારા મામાનું ઘર છે, કીધું આવવાનું છે. સાચી વાત છે. હું સુરત હતો, મારા નાના ભાઈને દીકરીના સગાઈ હતી, તોય મને કીધું તમારે આવવાનું છે. 2-3 મહિના પહેલાં કીધેલું હતું, આજે દિવસે જ હું આવ્યો. પણ કીધું તારું સાચવી ઘરનું આંગણું છે ને એટલા માટે. એટલે જે ભાવ હોય ને તે ભાવ નથી હોતો. અમારા હરેશ માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો ભલા માણસ. કારણ કે કામ સારું હોય ને એના કરતાં સ્વભાવ સારો છે ને માણસનો. સમય, સત્તા, સંપત્તિ અને શરીર આ ચારે કોઈના થયા નથી ને થવાનું નથી. માણસને અભિમાન હોય ને તો 4 વાતનું જ છે: સમય, સત્તા, સંપત્તિ અને શરીર. સમય સારો હોય ને એના મનમાં એમ મારો સમય કાયમ આવો જ રહેશે, પણ કદાપી રહેતો નથી. સત્તા 5 વર્ષે જ્યારે મૂકી દે ને એ ખબર પડતી નથી, ક્યાં ખોવાઈ જઈ એ કોઈને ખબર હોતી નથી. શરીર હૃષ્ટપુષ્ટ શરીર અને ખુરશીમાં બેઠા હોય ઢળી પડી. અત્યારે તો એટેક ગમે એવાના આવે છે. પહેલાં તો કહેતા ભારે શરીરવાળાને જ આવે છે, બાકી નાના બાળકોને એટેક આવવા માંડ્યા છે અત્યારે આપણે જોઈએ છીએ. અને પૈસો એ ક્યારે દગો દઈ દે ને. રાતે લોટરી લાગી હોય ને અને સવારમાં શેર બજારમાં જઈએ ને તો 5 કરોડ હોય તો સવારે રોડ ઉપર આવી ગયા હોય પાછા. હતા એ નહીં. કારણ કે સંસ્કારના આવતાય વાર લાગે અને સંસ્કારને જતાય વાર લાગે. આ સંસ્કારો છે ભલા. આ બધા બેઠા છો ને સાંભળવા, એ સંસ્કારો છે. કારણ કે સંસ્કાર અને સંપત્તિ, સંપત્તિ હોય ને સંસ્કાર આવે. સંસ્કાર હોય ને તો સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે કે ન આવે એની કોઈ ગેરંટી ન હોય ભલામણ. ગોકુળમાં સંસ્કાર હતા, ગોકુળમાં સંસ્કાર હતા એટલે સંપત્તિને આવવું પડ્યું હતું. સંપત્તિ એટલે ભગવાન વિષ્ણુ નો અવતાર કૃષ્ણ કનૈયો અને રાધા એ લક્ષ્મીનું સ્વરૂપ હતું ભલામણ. જે સંસ્કારો સંપત્તિને ઢાળીને આવવું પડે. અને લંકામાં સત્તા સંપત્તિ હતી પણ સંસ્કાર નહોતા, એટલે ભગવાન ત્યાંય ગયો પણ ત્યાં જઈને ભૂકા કાઢી નો હતા. એટલે સંસ્કાર અને સંપત્તિ બેની જરૂર છે, પણ કેવા ઠેકાણે જરૂર છે એ આપણે સમજવાની જરૂર છે. ઉપદેશ આપવાની મારી કોઈ વાત નથી, ઉપદેશ આપવાની મારી તાકાત નથી. કારણ કે બધા સમજુ માણસો અહીંયા બેઠા છો, તમામે તમામ છો ને અહીંયા કંચનના પાત્રો છો, કોઈ પિત્તળના પાત્રો નથી. સમજવાવાળો એક લુહારની કોટ અને હોનીની દુકાન આજુબાજુમાં હતા. એટલે લુહારની કોટમાંથી લોઢાનો ટુકડો કંઈક ગળતા હોય ટુકડો ઉડ્યો છે અને હોનીની દુકાનમાં જઈને પડ્યો. દુકાન બંધ થઈ ગઈ. પદાર્થ કોઈ દર બોલે નહીં, પણ કવિ બોલવરાવે. એટલે હોનાના ટુકડાએ લોઢાના ટુકડાને કીધું કે ઘડતર તો અમારું થાય છે. હોનાએ કીધું છતાં અમે કઈ અવાજ કરીએ છીએ અને તારું ઘડતર થતા હું કહું તું હું કેમ બોકાહા બોલાવે છે? આજુબાજુ બધા હોંભળે એમ ધડાધડ થતું હોય છે. એ લોઢાના ટુકડાએ કીધું તારી વાત સાચી છે, તારું ઘડતર થાય છે ને મારું થાય છે. પણ તારું ઘડતર થાય ને તારું તું પદાર્થ છો સાચું, પણ તને ઘડવાવાળું જે હથોડી હોય ને એ કો તો હોનાની પિત્તળની હોય, કો તો એલ્યુમિનિયમની હોય, કો તો લાકડાની પણ હોઈ શકે. અને અમારું ઘડતર થાય ને ત્યારે અમે વહીએ નેચે એરણ હોય એ લોઢાની હોય, હોણહો પકડ્યો હોય ને એ લોઢાનો હોય, અને ઉપર ઘાઈણ પડતો હોય ને એ લોઢા. અમન તો અમારા પોતાના મારી નાખ્યું છે ને એટલા માટે બોકાહા બોલાવીએ છીએ ભલામણ. પારકાની ચિંતા નથી, પોતાના જ નડતા હોય છે ભલામણ. નડે પોતાના, પારકા નથી નડતા. એક જંગલમાં એક કઠિયારો જતો હતો. એટલે જંગલમાં કઠિયારો જતો હતો એટલે નાના નાના ઝાડવા હતા ને એ વડદાદાને જઈને ફરિયાદ કરી કે દાદા કઠિયારો આવે છે અને આપણા કુળનું નિકંદન કાઢી નાખશે. એટલે વડદાદાએ નજર કરી તો કઠિયારો આવતો હતો, એના હાથમાં એકલો કુહાડો જ હતો, હાથો નહોતો. એટલે હાથા વગરનો કુહાડો હતો. એટલે વડદાદાએ કીધું તમે ચિંતા કરશો નહીં, એ કશું નહીં કરે. પણ આ તો 4-5-7 દિવસના વાળા વાયા એ ફરીથી પાછો કઠિયારો આવતો હતો. અને ફરીથી પાછા વડદાદાએ તો ઝાડવાઓને કીધું હતું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કંઈ નહીં કરે. પણ હાથમાં દાડે જ્યારે કઠિયારો આવતો હતો ત્યારે નાના ઝાડવા નીચે જ બેઠા હતા અને વડદાદા ધરુજતા હતા.
નાના ઝાડવાએ કીધું દાદા તમે તો ના પાડતા હતા કશું કઠિયારો નહીં કરે ને તમે શું કામ ધરુજો છો? એટલે વડ દાદા કે આજે ધરુજવું પડે એવું છે. કે કેમ? કે પેલા દિવસે કઠિયારો આવતો હતો ને એ દિવસે એના હાથમાં એકલું લોઢાનો કુહાડો જ હતો, પાનું જ હતું. અને આજ આપણા મોલ્યો કોક હાથો બન્યો છે ને એટલે આપણા કુળનું નિકંદન કાઢી નાખશે, એમાં શંકાનું કોઈ સ્થાન નથી ભલા માણે. એટલે આપણા જ હાથા બને છે. દુશ્મનોની ડરવાની જરૂર છે જ નહીં, કારણ કે દુશ્મનની તો ખબર હોય કે આપણો દુશ્મન છે. પણ હાદી કહેવત ને કે પેટમાં બેસીને પગ પોળા કરે એમનાથી ચેતવાની જરૂર છે. અને કદાચ એની સમજણ જો કોઈ પાડતું હોય ને તો કો તો સાહિત્ય પાડે, કો તો ભજન પાડે. કારણ કે શબ્દ સમજાઈ જાય ને તો માણસના જીવન મરણના ખેલ બદલાઈ જતા હોય છે ભલા માણે. પણ આ તો ધરતી ભારત વર્ષની ધરતી છે. સંત ન હો તો સંસાર મેં તો જલી જાત, બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે તો ઠારત ઠામો ઠામ. સંત મિલન કો જાઈએ તજ મોહમાન અભિમાન, જો જો પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. આ તો સંતોની ધરતી છે ભલા માણે. પણ સંત સાચા હોય તો, બાકી ભાદરવા મહિનાની બાજરી વાટતા હોય, ગાર કડતો હોય અને પછી ખેતરોમાંથી સીધા નાઠા હોય અને રેલવેના પાટિયા ઉપર ભગવા પહેરીને હૂતા હોય અને આપણે કહીએ બાપુ ઉઠો તો કે નહીં અમડકું લંબે જાણે કા. અરે બાપુ તમડકું લંબે જાણે का तो अमड़कू क्यों टूंके जाने का है? पासा के ऐसा वैसा साधु नहीं है. हमारे यहाँ भी बड़ी बड़ी खेती बाड़ी है, बड़े बड़े टमाटे के पेड़ है. अरे बापू टमाटे के पेड़ नहीं होते, सोड़ होते, सोड़. ये जो बापू ने खबर ना हो ये बापू पर આપણે હું આશા અપેક્ષા રાખવાના હતા. પણ સંતોની મજા સાવ હંખારી જેવું એક ગામ. પણ ગામ આખું પટેલ સમાજનું, પાટીદાર સમાજનું ગામ, ધર્મના રંગે રંગાયેલું ગામ, ભક્તિમાં તરબોળ રહેવાવાળું ગામ, આધ્યાત્મિકતામાં માનવાવાળું ગામ. એક ગામમાં એક દિવસ ગુરુન ચેલો બે પધાર્યા. ગુરુન ચેલો બે કાયમ કથા કીર્તન કરે. ગુરુનંદ ચેલાને બેને ગામમાં જમાવટ આવી ગઈ. એટલે ગામના આગેવાન મુખી બાપા ઉંમર લાયક પટેલ, એ વખતે મુખીપણાનો જમાનો, એટલે ઉંમર લાયક મુખી હતા. એમને કીધું ગુરુ મહારાજ આ તો મારા ઘેર જમવા માટે પધારો. તે ગુરુન ચેલો બે મુખી બાપાના ઘેર જમણવાર માટે ગયા. જમણવારનો કાર્યક્રમ પતી ગયો. એટલે ગુરુ મહારાજ જે સંત હતા એમને મુખી બાપાને પૂછ્યું કે બોલો મુખી આપકો કોઈ તકલીફ? એટલે મુખી કે બાપજી બધી વાતે સુખ છે પણ વરસાદ નથી થતો. 1.5 વીઘો ઝાડ વાવી છે, એ 1.5 વીઘો ઝાડનું કટકું હુકાય છે. गुरु महाराज के मुखी चिंता मत करो, रात को तुम्हारे खेत में बारिश हो जाएगी. એટલે મુખી બાપાએ વિચાર કરો મારું બેટું નઈ વાદળ નઈ વીજળી ને મેરે ખેત में बारिश हो जाएगी, મારા એકલાના ખેતરમાં વરસાદ? પણ કે બાવલીઓ છે કે ચમત્કાર જાણતા હોય. ગુરુ ચેલો બે મઢુલી આયા. चेलाए गुरु महाराज ने कीधु बापजी मुखी बापा ने कही आया छो कि रात को बारिश हो जाएगी, आ वादलों की वीजળી कोई देखातुं नहीं, वरसाद नहीं पड़े अने सवारन पोरमो गाममां खोटा पड़शो तो? गुरु महाराज चेलाने के काम करो कि शुं के कुंभारना जथीमां माटीना मोटा गोळा लई आओ अने मुखी बापाने खेतरनी बाजुमां तळावडामां पाणी भर्युं छे. ते गुरुन चेलाए बेने आखी रात तळावडामां गोळा भर्या मुखी बापाने खेतरमां ठलव्या. खेतर में सबसबिया कर दीधा. सवार पर गाम में खबर पड़ी मुखी बापा खेतर में पानी आयु क्या थी. एक जणो सांभळी गयो तो मानो ना मानो गुरु महाराज नो चमत्कार है. और चमत्कार सांभळीने बीजा दिवसे तो बीजा पटेले जमवानुं आमंत्रण आप्युं. शुं काम न आपे कलाकवारी भरवाई न पाणी आवतुं होय तो बे फोणम पती जाए. पछी तो गुरु चलो बे पटेलना त्यां जमणवार माटे गया. त्यां जमणवार पती गयो. पाछा गुरु महाराजे पटेलने पूछ्युं बोलो पटेल आपको कोई तकलीफ? पटेल के बाप जी मारे 3.5 वीघा हुकाय है. गुरु महाराज के तुम्हारे खेत में भी बारिश हो जाएगी, पर तुम्हारे खेत में बारिश हो जाएगी. आटलू बोलता बोलता चेलो उभो थई गयो. देखो पटेल, गुरु को बरसना हो तो बरसे, चेला शॉट नहीं बरसेगा. आ धंधो आपणे नहीं करवो. आशी रात गोळा पड़ा बैड़ा पाठा पड़ा थे. एक रात को 1.5 वीघो पाई दू 3.5 वीघा 3.5 दाड़ा थई. पेंडल मारो ने बसका उपाड़ो. आ धंधो न कराय. અને આ ધંધો ન જ કરે. આ તો મને હરેશે થોડો ઈશારો કર્યો, મને કે થોડું હાસ્ય, બાકી શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ હોય અને આવો સમાજ હોય ને એટલે થોડું હાસ્ય કરવું અમને પોતાને અજુગતું જ લાગે. એટલે ક્ષતિ થઈ હોય તો માફ કરજો. પણ હરેશે કીધું કે થોડા હળવા થાય એવું કોક કરો. એકલું બધી કરોડ એવી બધી વાતો કર નથી કરવી. એટલા માટે પણ સમજદાર વર્ગ હા બેઠો. હું ગીરના જંગલમાં ફરવા ગયો તો મારો મિત્ર ફરવા ગયો હતો. પછી હું નતો જોયું. ફરીને મને વર્ણન કરે, મન કે નરેશ શું વાત કરું. ગીરના જંગલમાં ફરવા ગયો, વાઘ મારા વાહે પડ્યો
આગળ મોં પાછળ વાઘ. મારા ને વાઘને કે 10 ફૂટનું અંતર હતું અને વાઘ લપસી પડ્યો અને દોટ મૂકીને ભાગ્યો. મેં કીધું સારું કહેવાય, વાઘ વાહે પડ્યો છતાંય તો દોટ મૂકીને ભાગ્યો. મને કે હું ધૂળ સારું કહેવાય. ફરીથી પાછો વાઘ લપસી પડ્યો, ફરીથી હું દોડ્યો અને ફરીથી વાઘ લપસી પડ્યો. એનું ઘરે પહોંચી ગયો. મેં કીધું તને વાઘ વાહે પડ્યો છતાંય તું દોટ મૂકી શક્યો, ભાગી શક્યો અને ઘેર પહોંચી ગયો, તું મરદ કહેવાય. બાકી બીજો હોય ને તો કીધું ઝાડા થઈ જાય. એટલે મને કે વાઘ એમને એમ લપસી પડતો હતો.